લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તથા AICTE દ્વારા આયોજિત દેશમાં સૌથી મોટા ઇનોવેશન મહોત્સવ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025નું ગ્રાન્ડ ફિનાલે આ વર્ષે દેશવ્યાપી સ્તરે ભવ્ય આયોજન સાથે યોજાઈ રહ્યું છે. હાર્ડવેર અને સોફ્ટવેર બંને કેટેગરીમાં યોજાનારા આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ માટે વિવિધ 78 મંત્રાલયો અને વિભાગો દ્વારા સમસ્યા નિવારણ માટેના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાં 60 નોડલ સેન્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી ગુજરાત રાજ્યમાંથી માત્ર 3 સેન્ટર્સની પસંદગી થઈ છે અને તેમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલનો સમાવેશ થવો યુનિવર્સિટી માટે એક વિશેષ સિદ્ધિ છે. 4 મહત્વપૂર્ણ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ 20 ટીમો કલોલ પહોંચશે. યુનિવર્સિટીને ગ્રાન્ડ ફિનાલે માટે કુલ 4 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ સોંપવામાં આવ્યા છે. 3 મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ તરફથી, 1 ગુજકોટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી. દરેક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે 5 ટીમો પસંદ થયેલી હોવાથી કુલ 20 ટીમો 7 ડિસેમ્બર 2025ના રોજ કલોલ ખાતે પહોંચશે. દેશભરના સ્ટેટ અને રિજનલ લેવલ પર વિજેતા બનેલી આ ટીમો 36 કલાકમાં સતત કોડિંગ મેરેથોનમાં સ્પર્ધા કરશે. 8 ડિસેમ્બરે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું સંબોધન. 8 ડિસેમ્બર 2025ના રોજ સવારે 9 વાગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા હેકાથોનનું આયોજન કરશે. કોડિંગ મેરેથોન સતત ચાલુ રહી 9 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. ભાગ લેનાર સ્પર્ધકો માટે વિશાળ તૈયારી. યુનિવર્સિટી દ્વારા તમામ ટીમો માટે રહેણાંક, ટેકનિકલ સેટઅપ, મેન્ટરશિપ, 36 કલાકની નોન સ્ટોપ કોડિંગ સુવિધાઓ, ફૂડ અને રિફ્રેશમેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ હેકાથોન દેશના યુવા ઇનોવેટર્સને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડશે તથા રાષ્ટ્રીય ટેકનોલોજીકલ વિકાસમાં તેમનો ફાળાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.